વેલકમ ફ્રેન્ડ્સ. હવે આગળના લેક્ચરમાં આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જોઈ ગયેલા. તો યાદ કરો શું હતો એ બીજો નિયમ, કે કોઈ પદાર્થ છે બરાબર, એ પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર, પદાર્થના વેગમાનમાં જે ફેરફાર થાય છે એ વેગમાનમાં થતા ફેરફારનો સમય દર કોના જેટલો હતો, કે તેના પર લાગતા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. બરાબર છે. અને તેની દિશા એના વેગમાનની દિશામાં અને એને વેગની દિશામાં હોય છે. વેગ જે દિશામાં હશે એની દિશામાં આપણે એનો વેગ લેવાનો, એની વેગની દિશા ગણવામાં આવે છે. તો આજે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે જોઈ ગયેલા. હવે ચેપ્ટર આગળ વધારીએ. તો હવે નેક્સ્ટ ટોપિક છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. આ ચેપ્ટરની અંદર આપણે ન્યૂટનના ગતિના 3 નિયમો ભણવાના છે. એમાં પહેલો અને બીજો નિયમ આપણે ભણી ગયા, અને આજે આખરી નિયમ એટલે કે ત્રીજો નિયમ છે એ છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. તો પહેલાં નિયમ જોઈ લઈએ કે શું છે, તે શું કહેવા માંગે છે. બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ પર તેટલું જ બળ લગાડે છે. આ બંને બળો, જે બંને બળો લાગે છે, બંને બળો પણ કયા, તો કે પહેલો પદાર્થ, બે પદાર્થો વચ્ચે જ્યારે બેટા કોઈ આંતરક્રિયા થાય, કે બે પદાર્થો વચ્ચે જ્યારે કોઈ આંતરક્રિયા એટલે એમની વચ્ચે જે કંઈક આંતરક્રિયા અંદર જે ક્રિયા થતી હોય તે, જેમ કે અથડાવું છે, બરાબર છે, પછી બીજી જે કોઈ ક્રિયા હોય એ ક્રિયા થતી હોય તે દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાવે ત્યારે બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ ઉપર તેટલું જ બળ લગાવે છે. ખાસ વાત એક યાદ રાખવાની એ છે કે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોય છે. આ બંને જે બળો લાગે છે, બંને બળો એટલે કે પહેલો પદાર્થ બીજા ઉપર લગાવે અને બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર જે બળ લગાવે છે એ બંને બળો સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોય છે. બરાબર છે. આ બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે, ક્યારેય એક જ પદાર્થ ઉપર લાગતા નથી. આ બંને જે પદાર્થો છે એ એક જ પદાર્થ ઉપર બંને બળો નથી લાગતા, પરંતુ અલગ અલગ લાગે છે જોડમાં, કે આ બળો છે ક્યારે એકલા આટુલા ન હોય, એ જોડમાં જ લાગતા હોય. કેમ કે એક પદાર્થ જો બીજા પદાર્થ ઉપર લગાવતો હોય તો બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ ઉપર બળ લગાવે છે. આ બળો હંમેશા જોડમાં હોય છે. આ બળોની હંમેશા જોડ હોય. મેં તમને કીધું એમ એકલા આટુલા બળનું અસ્તિત્વ નથી. આ બંને બળો જે વિરોધી બળો, આપણે કીધું કે બંનેની દિશા કેવી છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં. હવે વિરુદ્ધ દિશામાંના જે એક બળ છે એ બળને ક્રિયાબળ કહેવામાં આવે, તો બીજા બળને પ્રતિક્રિયા બળ તરીકે ઓળખવામાં આવે છે. ચલો એક તમને ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું, કે તમે ફૂટબોલની રમત જોઈ હશે અથવા તો રમેલી પણ હશે. હવે ફૂટબોલની રમતમાં શું હોય કે ભાઈ જે ખેલાડીઓ છે, સામસામેની ટીમના ખેલાડીઓ હોય, એ જે ફૂટબોલ છે એ ફૂટબોલ દૂરથી આવતો હોય અને એને કિક મારે અને ગોલ કરવાનો પ્રયત્ન કરતા હોય. બરાબર છે. અડધા આ ટીમના ખેલાડીઓ છે અને બીજા પેલી બાજુની ટીમના ખેલાડીઓ વિરુદ્ધ બાજુ ઊભા હોય. હવે કોઈ એક ખેલાડી છે એ ધારો કે દોડતો આવે છે અને સામેથી દડો આવે છે, એનું ધ્યાન છે એ માત્ર અત્યારે દડાની સામે છે અને એનું ધ્યાન માત્ર ગોલ કરવામાં છે. હવે સામેથી દડો આવે છે તો એ શું કરશે કે ભાઈ જે દડો આવે છે એને જોરથી કિક મારીને ગોલ મારવાનો પ્રયત્ન કરશે, દડાને ગોલ કરવાનો પ્રયત્ન કરશે. બરાબર છે. પણ એનું એ ધ્યાન નથી કે સામેથી કોઈ બીજો ખેલાડી પણ આવે છે. હવે દોડતા એ કોઈ પ્રતિનિધિ એટલે કે સામેની ટીમનો જે ખેલાડી છે, બરાબર છે, પ્રતિસ્પર્ધી ટીમનો ખેલાડી એટલે કે સામેની ટીમનો જે ખેલાડી છે એ ખેલાડીની સાથે જોરથી અથડાય છે, ધક્કા સાથે અથડાય છે. તો જે ખેલાડી પેલા દડાને, જે ફૂટબોલના દડાને કિક મારતો હતો, એ ખાલી એ જે ખેલાડી છે એને જ પગમાં ઈજા થશે કે અથવા તો કોઈ શરીર ઉપર ઈજા થશે? એવું જરૂરી નથી કે માત્ર એને જ થાય. સામે જે ખેલાડી છે જેની સાથે અથડાયો છે એને પણ એટલા જ બળથી એની સાથે અથડાયો હોય, એટલે સામેની ટીમનો જે ખેલાડી છે એને પણ એટલી જ ઈજા થશે. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે પેલો ખેલાડી જે છે એ સામેની ટીમના ખેલાડી ઉપર જેટલું બળ લગાવશે એટલું જ બળ સામેનો ખેલાડી દ્વારા જે કિક મારતો હતો એના ઉપર પણ એટલું જ બળ લાગશે. બરાબર છે. એટલે આ ખેલાડી દ્વારા આના ઉપર જેટલું બળ લાગે
એટલું જ આના ઉપર બળ લગાવશે. ધારો કે આની દિશા આ બાજુ હતી, બરાબર છે, અહીંયા સામેથી આમ અથડાય છે, તો આનું જે બળ લાગે છે આ દિશામાં લાગે છે. જ્યારે સામેનો ખેલાડી આમથી આવતો હશે, બરાબર છે, અહીંયાથી અથડાશે, તો એના ઉપર જે બળ લાગે આ દિશામાં લાગતું હશે. હવે વાત કરીએ એમ બંને બળોના મૂલ્યો સમાન હશે, એટલે પહેલો ખેલાડી બીજા ઉપર જેટલું બળ લગાવે તેટલું જ બળ બીજો ખેલાડી પહેલા ખેલાડી ઉપર લાગે એના દ્વારા, બરાબર છે. તો દિશા કેવી થઈ ગઈ? મૂલ્યો સમાન થઈ ગયા, પણ દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ આમ છે તો આ બળ આમ લાગશે. એટલે એના પરથી આપણે કહી શકાય કે ભાઈ ન્યૂટનનો આ જે ઉદાહરણ હતું એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું ઉદાહરણ છે. કેવી રીતે? તો કે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડે ત્યારે બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ ઉપર તેટલું જ બળ લગાડે. આ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ છે કે બે પદાર્થો વચ્ચે જ્યારે આંતરક્રિયા થાય ત્યારે પહેલો પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે તેટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર લગાડે છે. અને એની દિશા તો કે બંને સમાન મૂલ્યના હશે અને એની દિશા પરસ્પર વિરુદ્ધ દિશામાં ના હોય છે. આ બળો અલગ અલગ પદાર્થો ઉપર લાગે. ધારો કે ભાઈ આ એક કોઈ પદાર્થ છે, આના ઉપર આમ બળ લાગતા હોય તો અહીંયા આજે કોઈ એક જ પદાર્થ ઉપર બે બળો લાગતા હશે નહીં, બરાબર છે. ધારો કે આમ આપણે ધક્કો મારીએ છીએ તો આના વડે આ પદાર્થ પર આના ઉપર કંઈક બળ લગાવે છે તો બીજો હાથ આના ઉપર વડે કંઈક બળ લગાવતો હોય, બરાબર છે. એક જ પદાર્થ ઉપર ક્યારેય બે બળો લાગતા નથી. આ બળો હંમેશા જોડમાં જ હોય છે, એ બળ એકલું ન હોય. એક પદાર્થ બીજા ઉપર લાગતો હોય તો બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર લગાડતો જ હોય, બરાબર છે. એટલે કે એની એક જોડ હોય. એમાંથી જે બળો લાગે છે એમાંના એક બળને ક્રિયાબળ કહેવામાં આવે છે અને બીજા બળને પ્રતિક્રિયાબળ કહે છે. એક બળને કહેવામાં આવે ક્રિયાબળ તો બીજા બળને કહેવામાં આવે છે પ્રતિક્રિયાબળ. ધારો કે એક ખેલાડી છે એ સામેની ટીમના ખેલાડી સાથે અથડાય છે તો એ જે બળ લગાવે છે ને ધારો કે આપણે ક્રિયાબળ કહીએ છીએ, તો બીજા ખેલાડી જે છે બીજી ટીમના ખેલાડી દ્વારા જે આ ટીમના ખેલાડી પર જે બળ ઉત્પન્ન થાય છે એ વિરુદ્ધ દિશામાં હશે અને એને આપણે પ્રતિક્રિયાબળ તરીકે ઓળખવાનું છે. કોઈ બે બળ છે એમાંથી એક બળને ક્રિયાબળ કહીએ તો બીજા બળને પ્રતિક્રિયાબળ કહેવામાં આવે છે. હવે એને દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આપણે એને આ નિશાનીથી દર્શાવવામાં આવે છે. બળ એફ, બળને આપણે એફ વડે દર્શાવીએ છીએ, પણ નીચે જુઓ આપણે અહીંયા એ બી લખેલું છે. ધારો કે આપણી પાસે બેટા વિદ્યાર્થી મિત્રો કોઈ બે પદાર્થો છે, કોઈ પદાર્થ એ અને પદાર્થ બી, બરાબર છે. ધારો કે બંને પદાર્થો એકબીજા સાથે અથડાય છે, બરાબર. તો આ જે એ પદાર્થ છે એ બી પદાર્થ ઉપર ધારો કે આ દિશામાં બળ લગાવે છે, બરાબર છે. તો જો એ બળને આપણે દર્શાવવું હોય તો એફ વડે દર્શાવવામાં આવે છે, પણ એફ ખાલી એફ બળ નહીં. તો કેવી રીતે? તો આપણે અહીં લખેલું છે એફ એ બી અને એફ બી. અહીંયા જુઓ મેં તમને કીધું એમ કે બે પદાર્થો છે, એ પદાર્થ અને બી પદાર્થ. એ પદાર્થ બી પદાર્થ પર બળ લગાડે છે, એ પદાર્થ બી પદાર્થ પર બળ લગાડે છે. યાદ રાખજો, જેના ઉપર બળ લાગતું હોય એને પહેલાં લખવામાં આવે. અહીંયા બળ કોના ઉપર લાગે છે? બી ઉપર, એટલે એફ બી પહેલાં લખો. અને જેના વડે લાગતું હોય એ કોના વડે લાગે છે? એ વડે, તો એને આપણે પાછળ લખવાનું છે. તો આ જે એ વડે બી પર લાગતું બળ એને એફ બી એ વડે દર્શાવે. ધારો કે બી વડે એવી રીતે એ ઉપર કંઈક પ્રતિક્રિયા બળ લાગતું હશે, એટલે કે વિરુદ્ધ દિશામાં બળ લાગતું હશે. ધારો કે એની દિશા આ હશે, બી વડે એ ઉપર લાગતું બળ. જો એને મારે દર્શાવવું હોય તો શું દર્શાવવું પડે? એફ કોના ઉપર લાગે છે? એ ઉપર. જેના ઉપર લાગે છે એને આપણે લખીશું પહેલાં, એટલે કે એફ એ. જેના વડે લાગે છે, બી વડે લાગે છે, તો આપણે એને પાછળ લખીશું, એટલે અહીંયા થશે એફ બી, બરાબર છે. તો આ એફ બી એ અને એફ એ બી એ વડે એને દર્શાવવામાં આવે છે. હવે એટલે કે એફ એ બી અને એફ બી એ બંનેના મૂલ્યો કેવા? સમાન. એટલે આપણે અહીંયા નિશાન લીધી છે બરાબર, પણ એવું થાય કે સર અહીંયા માઇનસની નિશાની કેમ? માઇનસની નિશાની એટલા માટે કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાંના છે. આ જે નિશાની આપણે માઇનસ લીધી છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એનો મતલબ એવો થશે કે બંને સમાન મૂલ્યના તો છે જ, નિશાની ઇક્વલ ટુ એટલે કે સમાન મૂલ્યના છે, પણ માઇનસ નિશાની એવું સૂચવે છે
કે તે પરસ્પર વિરુદ્ધ દિશામાંના છે, બરાબર છે. તો આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ એવું કહે છે એફ એ બી બરાબર એફ માઇનસ બી એ, એટલે કે બંને પદાર્થો, એક પદાર્થ જ્યારે બીજા પદાર્થ ઉપર કંઈક બળ લગાડતો હોય ત્યારે બીજો પદાર્થ પણ પહેલા પદાર્થ ઉપર બળ લગાવે, પરંતુ એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હશે. હવે એ જે ન્યૂટનના ગતિના નિયમ છે એ નિયમના અમુક ઉદાહરણો, એક તમને ફૂટબોલવાળું મેં ઉદાહરણ આપ્યું, એવા બીજા ઉદાહરણો પણ આપણે જોઈએ. તો પેલું છે સ્પ્રિંગ બેલેન્સ વડે એકબીજા પર લાગતા બળો. સ્પ્રિંગ બેલેન્સ વડે એકબીજા પર લાગતા બળો. આ સ્પ્રિંગ બેલેન્સ વિદ્યાર્થી મિત્રો તમે ઘરે કે પછી કોઈ જગ્યાએ પેલો સ્પ્રિંગવાળો વજન કાંટો જોયો હશે કે વજન કાંટાને અહીંથી જે ઉપર લટકાવી દેવાનો સ્પ્રિંગવાળો વજન કાંટો, અને નીચે આ રીતે એમાં એક પ્રકારની સ્પ્રિંગ આપેલી હોય અને નીચે આપણે આંકડી હોય. હવે નીચે તમારે જે કંઈ વજન તમારે માપવાનું હોય એ વજન તમારે લટકાવી દેવાનું. તો એ વજનને અનુરૂપ એ જે સ્પ્રિંગ છે એમાં એક કાંટો હોય, એટલે કે દર્શક પિન કહેવાય એને. એ દર્શક પિન છે એ ઉપર નીચે જાય. ધારો કે તમે ત્યાં નીચે 5 કિલોની વસ્તુ કોઈ મૂકે લટકાવી છે, તો સામે એ જે સ્પ્રિંગ છે એમાં એટલી ખેંચાશે અને એને અનુરૂપ તમને 5 kg ત્યાં જોવા મળશે. તો આ એક પ્રકારનું સ્પ્રિંગ બેલેન્સ કહેવાય, બરાબર છે. તો એવા આપણે અહીંયા 2 સ્પ્રિંગ બેલેન્સ લઈ અને આ આપણે ઉદાહરણ જોવાનું છે. તો અહીંયા સ્પ્રિંગ બેલેન્સ એ અને સ્પ્રિંગ બેલેન્સ બી, જો એવા 2 સ્પ્રિંગ બેલેન્સ લેવાના છે, બરાબર. હવે શું કરીએ, જે સ્પ્રિંગ બી છે એ સ્પ્રિંગ બેલેન્સનો એક છેડો અહીંયા કોઈ સખત દિવાલ સાથે જોડી દેવાનો, અને એનો જે બીજો છેડો છે એની સાથે સ્પ્રિંગ એનો એક છેડો જોડી દેવાનો, અને એનો બીજો છેડો અહીંયા તમે બીજી દિવાલ સાથે અથવા તો અહીંયા છૂટો રાખી તમે એને આપણે ખેંચવા માટે જોઈશે. એટલે આનો જે બીજો છેડો છે એ આપણે અહીંયા મુક્ત રાખવાનો છે, એટલે ખુલ્લો રાખવાનો છે, બરાબર છે. આટલી રચના થઈ જાય પછી જો આ જે છેડો છે અહીંયા તો દિવાલ છે, આ છેડો આપણો અહીંયા ફિક્સ થઈ ગયો. હવે આ જે બીજો છેડો જે મુક્ત છેડો હતો એ મુક્ત છેડાને આપણે એક બાજુથી ખેંચીએ છીએ. હવે આ સ્પ્રિંગ એ અને સ્પ્રિંગ બેમાં સ્પ્રિંગ જેવી રચના છે, અંદર સ્પ્રિંગ જ હોય, એટલે સ્પ્રિંગ આપણે બંને બાજુથી બળ લગાવીએ છીએ. આ તો ફિક્સ છે, અહીંથી બળ લગાવીએ છીએ, એટલે કે સ્વાભાવિક છે કે બંને સ્પ્રિંગમાં કંઈક ને કંઈક ખેંચાણ થશે, બરાબર. તમે એને સાદી રીતે પણ કરી શકો. તમારી પાસે 2 સ્પ્રિંગ હોય, બરાબર, 2 સ્પ્રિંગના જે આંકડિયા હોય એને જોઈન કરી દો અને બંને બાજુથી ખેંચો, તો સ્વાભાવિક છે કે બંને એક સરખી જ ખેંચાવાની છે, બંને સ્પ્રિંગ સરખી હોય તો, બરાબર છે. તો અહીંયા તમે જુઓ કે જ્યારે આપણે અહીંથી એને ખેંચીએ છીએ તો અહીંયાથી એમાં આટલું રીડિંગ બતાવે છે ને અહીંયાથી આમાં આટલું રીડિંગ બતાવે છે, બરાબર છે. અહીંયા એનું 0નું સ્થાન છે અને અહીંયા એનું 0નું સ્થાન છે, બરાબર છે. તો જો સ્પ્રિંગ અહીંયાથી આટલી ધારો કે અહીંયાથી ખેંચાય, આ સ્પ્રિંગ ખેંચાશે અને અહીંયાથી ધારો કે આના ઉપર આ દિશામાં બળ લાગે છે, અહીંયાથી આને આપણે એમ ખેંચીએ છીએ, અહીંયાથી આને આપણે આમ ખેંચીએ છીએ, એટલે આ જે દર્શક પિન છે ધારો કે અહીંયાથી બળ લાગે ને આ દિશામાં બળ લાગે છે. બીજી જે આના વડે જે બીજી સ્પ્રિંગ છે વડે એના ઉપર જો કંઈ ખેંચાણ લાગશે અને એના ઉપર લાગતું બળ છે ધારો કે આ દિશામાં લાગે છે, તો જો બંને જે બળો લાગે છે એ સમાન મૂલ્યના છે, અહીંયાથી આટલું બળ લાગે છે, અહીંયાથી આટલું બળ લાગશે, અહીંયા જે દર્શાવે છે આપણે ધારો કે બળનું મૂલ્ય ગણીએ, અને આ જે બંને છે એની દિશા છે એ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાંના છે, બરાબર છે. તો આ જે ઉદાહરણ છે આપણે કહી શકાય કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એ સાબિત થાય છે કે ભાઈ બંને જે સ્પ્રિંગ બેલેન્સ છે એ સ્પ્રિંગ બેલેન્સ પર લાગતા જે બળો છે એ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના હોય છે. આગળ બીજું ઉદાહરણ જોઈએ. બંદૂક વડે ગોળી છોડવામાં આવે. હવે તમે વિદ્યાર્થી મિત્રો કોઈ મૂવીમાં કે પછી તમે કોઈ લગભગ કોઈ પાસે તો ગન હોય નહીં પણ મોસ્ટલી તમે મૂવીમાં જોયું હશે કે જ્યારે શૂટ કરવામાં આવે બંદૂક વડે, બરાબર છે, ત્યારે બંદૂક વડે જ્યારે ગોળી છોડવામાં આવે ત્યારે ગોળી આપણે છોડીએ છીએ, બરાબર. ગોળી છૂટી ગયા પછી તમે જુઓ કે ભાઈ બંદૂક છે એ હાથ છે એમ પાછળની બાજુ ધકેલાતો હોય, એવું તમે મૂવીમાં જોયું હશે, બરાબર. તો આમ થવાનું કારણ શું છે કે આપણે સીધા ઉભા આમ બંદૂક ના ફોડી શકીએ, બરાબર છે. પણ જ્યારે બંદૂકમાંથી આપણે ગોળી છોડીએ છીએ ત્યારે ગોળી આગળ જશે, પણ જે આપણો હાથ છે એ પાછળની બાજુ ધકેલાય છે. કેમ? તો એના માટે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ જવાબદાર છે કે ભાઈ આપણે બંદૂક છે એના પરથી ગોળી છોડીએ છીએ ત્યારે જે ગોળી છૂટે છે, બરાબર, બંદૂક વડે ગોળી ઉપર જે બળ લાગે છે જેના કારણે ગોળી છે એ આગળની દિશામાં ધકેલાશે. જ્યારે
આપણો જે હાથ છે એ પણ પાછળની બાજુ ધકેલાય છે. કેમ? તો કે ગોળી છે એના વડે પણ બંદૂક પર કંઈક ચોક્કસ પ્રકારનું બળ લાગે છે, જેના કારણે હાથ પાછળની બાજુ ધકેલાય છે. આ પાછળની બાજુ જ કેમ ધકેલાય છે? કે આપણે કીધું એમ કે આ જે બળો છે સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં ના હોય છે. ગોળી આગળની બાજુ જાય છે પરંતુ જે આપણો હાથ છે તે પાછળની બાજુ ધકેલાશે. દિશા પરસ્પર વિરુદ્ધ થઈ ગઈ. ગોળી આમ જાય છે જ્યારે આપણો હાથ પાછળની બાજુ, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય અને સમાન મૂલ્યના હશે. પણ આપણને એવો વિચાર આવે કે સર ગોળી તો એટલી બધી દૂર જાય છે જ્યારે આપણો હાથ તો થોડો એવો જ પાછળ જાય છે, આવું કેમ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એ થવાનું પણ કારણ છે કે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે શું જોઈ ગયા? F બરાબર ma. બરાબર, ન્યૂટનના બીજા નિયમમાં આપણે આવું જોઈ ગયા. જો એને કરતાં બનાવવામાં આવે તો a બરાબર m છેદમાં આવશે, એટલે f ના છેદમાં m. a બરાબર f ના છેદમાં m. હવે એ બેટા એના પ્રવેગ ઉપર આધાર રાખે છે. હવે મેં તમને કીધું એમ, આ જે બળ છે એ બંને બાજુ સમાન જ હોય, બળનું મૂલ્ય સમાન જ હોય, પરંતુ દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ દિશામાં. એની દિશા છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. બરાબર છે? તો આ થવાનું કારણ કેમ? ગોળી બહુ દૂર જાય છે, ઘણી બધી દૂર જાય, પણ આપણો હાથ ખાલી થોડોક જ પાછળ ધકેલાય છે વિરુદ્ધ દિશામાં. તો એનું જ કારણ તમને આપું છું કે આ જે પ્રવેગ છે એ f ના છેદમાં m થશે. હવે બળ તો બંને બાજુ સરખું જ હશે, બરાબર, સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો એ છે બેટા એના દળ ઉપર આધાર રાખે છે. શેના ઉપર આધાર રાખશે? એના દળ ઉપર. આપણે બેટા આગળના લેક્ચરમાં વાત કરી ગયા કે પ્રવેગ અને દળ એ કેવા છે? જો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. કેવા છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર છે, કેમ કે છેદમાં છે એટલે વ્યસ્ત પ્રમાણમાં છે. હવે દળની વાત કરીએ તો અહીંયા આપણે આ ઉદાહરણની અંદર આપણી પાસે ગોળી અને બંદૂક છે. તો સ્વાભાવિક છે કે ભાઈ ગોળી છે એનું દળ ઘણું ઓછું હશે. ગોળીનું દળ કેવું હોય? ઓછું. કોની સરખામણીમાં? બંદૂકની સરખામણીમાં. જ્યારે બંદૂકનું દળ કેવું હશે? વધુ. તો જો બંનેનો આપણે પ્રવેગ માપીએ, બરાબર, ગોળીનું દળ છે છેદમાં છે, બરાબર, એ ઓછું છે. ગોળીનું દળ કેવું છે? ઓછું. એમ ઓછો છે. હવે તમને કીધું એમ, જ્યારે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે છેદ ઓછો, છેદ નાનો, તો જે પ્રવેગ એનો અંશ છે એમાં કેવો થશે? વધારો થશે. આ નાનો જેમ આ ઘટે એમાં વધશે. ગોળીનું દળ ઓછું છે, એમ ઓછો, એટલે પ્રવેગ વધારે હશે, એટલે વધારે પ્રવેગથી ગતિ કરે છે. એટલે ગોળી છે એ ખૂબ જ ઝડપી ગતિ કરશે અને ઘણી દૂર સુધી પહોંચે છે. એવી રીતે આપણે બંદૂક વડે કરીએ તો બંદૂકનું દળ છે એ ગોળી સરખામણીમાં ઘણું વધારે કહેવાય, વ્યસ્ત પ્રમાણમાં છે. બંદૂકનું દળ વધારે તો એનો પ્રવેગ છે તે ઓછો થશે, એટલે એ હાથ છે એ સહેજ જ પાછળની બાજુ ધકેલાય છે, પણ ધકેલાય છે એ પાક્કું. બરાબર છે? તો આ જે ગોળી, બંદૂક વડે જે ગોળી છોડવામાં આવે ત્યારે બંદૂક ગોળી પર જેટલું બળ લગાવવામાં આવે તેટલું જ બળ વિરુદ્ધ દિશામાં ગોળી બંદૂક ઉપર લગાવે છે. તો આ થઈ ગયો ન્યૂટનનો ગતિના ત્રીજા નિયમનું બીજું ઉદાહરણ. છેલ્લું પણ એક ઉદાહરણ તમને આપી દઈએ કે તમે વિદ્યાર્થી મિત્રો એવું પણ જોયું હશે કે કોઈ કિનારા ઉપર તમે એક સ્થિર હોડી હોય, બરાબર, એ હોડીની અંદર તમે સ્થિર હોડીની અંદર ઊભા છો. હવે તમારે એ હોડીમાંથી ઉતરીને ત્યાં નજીકમાં કિનારો છે તે કિનારા ઉપર રહેલી જમીન ઉપર તમારે જવું છે. તો તમે શું કરશો કે ભાઈ હોડીને તમે હોડી ઉપર એકદમ ધાર ઉપર આવી જાઓ અને ત્યાંથી કૂદકો મારી અને તમે કિનારા ઉપર જાઓ છો. બરાબર. હવે બળ તમે ડાયરેક્ટલી કૂદકો મારો છો એટલે તમે હોડી ઉપર કંઈક બળ લગાવો છો. બરાબર છે? એટલે તમે શું કરશો? બળ લગાવીને તમે કૂદકો મારીને એક જે કિનારો છે કિનારા ઉપર તમે જાઓ છો. તો તમે એ પણ જોયું હશે કે જ્યારે હોડી અમે જ્યારે ઊભા હતા ત્યારે હોડી સ્થિર હતી, પરંતુ જેવો તમે કૂદકો મારીને કિનારા ઉપર જાઓ છો ત્યારે હોડી સ્થિર ત્યાં નહીં ઊભી રહી. હોડી નદીમાં વિરુદ્ધ દિશામાં સહેજ આગળ વધશે. બરાબર છે? કેમ એવું થયું? કે તમારા દ્વારા જે હોડી છે એના ઉપર કંઈક બળ લાગે તો હોડી તમારા ઉપર જે બળ લગાવે છે તમારા દ્વારા પણ હોડી ઉપર બળ લાગે છે. આ વિરુદ્ધ દિશામાં લાગતા બળને કારણે તમે આગળની બાજુ ધકેલાવો છો એટલે કિનારા ઉપર જાઓ છો, જ્યારે હોડી છે એ નદીના પાણીમાં વિરુદ્ધ દિશામાં સહેજ ખસે છે. બરાબર છે? સ્થિર બોટમાં ઊભેલો કોઈ ખલાસી એટલે કે કોઈ જે પેલો હોડી ચલાવનાર હોય તે એ કૂદકો મારી અને કિનારા ઉપર આવે ત્યારે તેટલા જ પ્રતિક્રિયા બળથી બોટ નદીમાં પાછળની બાજુ ધકેલાય છે. બરાબર છે?
હવે આ ઉદાહરણમાં તમને કીધું એમ, જો બંદૂક વડે ગોળી ઉપર જે બળ લાગે છે એને ધારો કે આપણે ક્રિયાબળ કહીએ. બંદૂક વડે ગોળી ઉપર જે બળ લાગે છે એને ધારો કે ક્રિયાબળ કહીએ. તો ગોળી વડે પણ બંદૂક ઉપર કંઈક બળ લાગે છે તો એ બળને પ્રતિક્રિયાબળ કહેવાય. એક બળને ક્રિયાબળ કહીએ તો બીજા બળને પ્રતિક્રિયાબળ તરીકે કહેવામાં આવે છે. હવે આજે મેં તમને કીધું એમ કે બંદૂક વડે ગોળી વડે જે બંદૂક ઉપર બળ લાગે છે જેના કારણે આપણો હાથ પાછળની બાજુ ધકેલાય છે એને રિકોઇલ કહેવામાં આવે છે. એને કયો શબ્દ આપવામાં આવે છે? રિકોઇલ. આપણે આગળ લેક્ચરની આપણે ચેપ્ટરની અંદર જ્યારે દાખલાઓ આવશે ત્યારે દાખલાઓની અંદર આપણને એવું પૂછે કે ભાઈ રિકોઇલનો વેગ શોધો. તો ત્યાં રિકોઇલનો વેગ એટલે કે ભાઈ જે બંદૂક પાછળની બાજુ ધકેલાય છે એ પાછળની બાજુ એટલે કે વિરુદ્ધ દિશામાં જે આપણો હાથ ધકેલાય છે બંદૂક જાય છે એનો આપણે વેગ ગણવાનો છે. વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. તો આ થઈ ગયો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કે ભાઈ બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક પદાર્થ બીજા ઉપર જેટલું બળ લગાડે તેટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ ઉપર લગાવે અને આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં ના હોય. તમને એવું કહે કે ભાઈ ઉદાહરણ આપીને સમજાવો તો તમે આ 3 અને આપણે જે ફૂટબોલના ખેલાડીવાળું જે ઉદાહરણ જોયું એ પણ તમે લખી શકો તમારી રીતે. બરાબર, તમે ઉદાહરણ સહિત સમજાવો એમ પૂછે તમે કોઈ પણ 2-3 ઉદાહરણ આપીને સમજાવી શકો છો. બરાબર છે. આટલા સેશનમાં આપણે આટલું રાખીએ. આગળના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક થિયરીવાળો કે ભાઈ વેગમાન સંરક્ષણનો નિયમ, એ વેગમાન સંરક્ષણના નિયમ વિશે જોઈશું. થેન્ક યુ.